હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે સ્વાધ્યાય 3.1ના બધા ક્વેશ્ચનો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ અને તેનો આન્સર કઈ રીતે મેળવી શકીએ. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 1 to 5 કે જેની અંદર આપણે કોઈ એક ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપેલી હશે અને બાકીની 5 ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપણે શોધવાની કીધી છે. તો આપણે કઈ રીતે જ્યારે એક ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપેલી હોય તો બાકીની 5 ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપણે કઈ રીતે શોધી શકીએ તે આપણે આ ક્વેશ્ચન નંબર 1 to 5ની અંદર જોવાનું છે. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 3.2 અને વિષય જે આપણે ગણિત અને ચેપ્ટર જે આપણે ટ્રિગ્નોમેટ્રિક વિધેય બરાબર છે. તો તેનો ક્વેશ્ચન નંબર 1 to 5 આપણે જોવાનું છે. તો તમે કે જોવાનું છે કે એક વેલ્યુ આપેલી છે તો તેની બાકીની 5 ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપણે કઈ રીતે શોધી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અગાઉ જોયું હતું સ્વાધ્યાય 3.1. આપણે અહીંયા 3.2 સ્વાધ્યાય જોવાનું છે. એની અંદર 1 થી 5 ક્વેશ્ચન આપેલા છે. એમાં 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય શોધવાના છે. એક ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય આપેલું છે અને અન્ય 5 ત્રિકોણમિતિય વિધેયો શોધવાના કીધા છે. તો આપણે ક્વેશ્ચન નંબર 1 પહેલાં લઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 1 શું છે? તો કે cos x બરાબર -1/2. x એ ત્રીજા ચરણમાં છે આપણે એવું કીધું છે. તો અન્ય 5 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્ય શોધવાના કીધા છે. અહીંયા cos xની વેલ્યુ સિમ્પલ આપણે આપેલી છે. તો આપણે સૌથી પહેલાં શું લઈ લઈએ કે sin વર્ગ x પ્લસ cos વર્ગ x બરાબર 1. આ નિત્યસમ જે આપણે sin વર્ગ પ્લસ cos વર્ગ બરાબર 1. આ નિત્યસમથી આપણે cos વર્ગ આપેલું છે તો અહીંયા આપણે sin વર્ગની કિંમત સિમ્પલ મળી જાય એટલે સાઇનની કિંમત આપણને મળી જાય. તો sin વર્ગ x બરાબર 1 - cos વર્ગની કિંમત અહીંયા તમે મૂકી દો 1/2 સ્ક્વેર બરાબર છે. તો અહીંયા તમને મળશે sin વર્ગ x બરાબર 1 - 1/4 એટલે થશે 3/4 બરાબર છે. તો હવે તમે એનું આ સાઇન વર્ગની કિંમત છે, આપણે સાઇનની કિંમત જોતી હોય તો સાઇનની કિંમત કેટલી થશે? √3/2 પ્લસ ઓર માઇનસ બરાબર છે. હવે આપણે અહીંયા ઉપર જણાવ્યું છે કે x એ બીજા ચરણમાં છે. સિમ્પલ આપણને અહીંયા કીધું છે બરાબર છે કે cos x - 1/2 x એ બીજા ચરણમાં છે. તો બીજા ચરણમાં જ્યારે x હોય ત્યારે આપણે જો સાઇનની વેલ્યુ લેવા જાય તો સાઇનની વેલ્યુ બીજા ચરણમાં માઇનસ હોય. માઇનસ મતલબ કે x બીજા ચરણમાં ઋણ હોય સાઇન માટે. તો આપણે સાઇનની કિંમત કેટલી આવશે? ઋણ કિંમત એની આવશે બરાબર છે. ઋણ કિંમત આવશે બરાબર છે. તો sin x આપણે અહીં લખી નાખીએ સિમ્પલ sin x બરાબર -√3/2 બરાબર છે. અહીંયા આપણને સાઇનની કિંમત સિમ્પલ મળી ગઈ છે. બાકીના 4 નિત્યસમની કિંમત આપણે શોધીએ. તો પહેલાં આપણે સૌથી પહેલાં શું લઈ લઈએ કે sec x. sec મતલબ શું થાય? 1/cos બરાબર છે. 1/cos. તો કોસની કિંમત શું આપેલી છે? 1/1 તો અહીં સેકની કિંમત થશે -2. આપણે સેકની કિંમત મળી ગઈ અહીંયા. હવે આપણે સિમ્પલ અહીંયા લઈ લઈએ કોસેકની કિંમત. કોસેક એટલે શું થશે? 1/sin બરાબર છે. 1/sin x બરાબર છે. તો આપણે અહીં સિમ્પલ sin xની કિંમત અહીંયા મૂકી દઈએ. તો 1/sin x. sin xની કિંમત શું છે? -√3/2 બરાબર છે. એટલે cos xની કિંમત આવશે -2/√3 બરાબર છે. કોસેકની કિંમત આપણને અહીંયા સિમ્પલ મળી ગઈ છે. હવે શું બાકી રહે છે? તો કે tan. તો tan x બરાબર શું થશે? sin x/cos x સિમ્પલ થશે sin x/cos x. તો સાઇનની કિંમત શું જ આપેલી છે? -√3/2 અને કોસની કિંમત છે -1/2. તો આપણે મળશે અહીંયા 2 કેન્સલ એટલે -√3 બરાબર છે. એવી જ રીતે કોટ એટલે 1/tan x બરાબર છે. તમે cos/sin પર લઈ શકો પણ આ તમને સિમ્પલ પડશે એટલા માટે 1/tan લઈએ આપણે. તો 1/√3. હવે અહીંયા તમે જુઓ તો આપણે બીજું એક્ઝામ્પલ શું આપેલું છે? sin x બરાબર 3/5. x એ બીજા ચરણમાં છે.
તો સિમ્પલ આપણે સાઇન વર્ગ પ્લસ એક્સ પ્લસ કોસ વર્ગ એક્સ બરાબર 1 લીધો છે. તો આપણે કોસ વર્ગ એક્સ બરાબર થાય 1 માઇનસ સાઇન વર્ગ એક્સ. અહીંયા આપણે કોસની કિંમત શોધવી છે તો કોસ વર્ગ એક્સ બરાબર 1 માઇનસ સાઇન વર્ગ એક્સ. સાઇન વર્ગની કિંમત આપણે અહીંયા અપ્લાય કરી દઈએ. તો સાઇન વર્ગની કિંમત આપણે અપ્લાય કરી દઈએ તો કોસ વર્ગ એક્સ બરાબર થશે 1 માઇનસ 9/25. બરાબર છે. તમે હવે એનો લસા લઈ અને તેને સોલ્વ કરશો તમે એટલે તમને મળશે 16/25. બરાબર છે. હવે તમે કોસ વર્ગને કોસ કન્વર્ટ કરશો એટલે સાદું રૂપ આપશો એટલે પ્લસ ઓર માઇનસ 4/5. બરાબર છે. આ તમને અહીંયા સિમ્પલ કોસની વેલ્યુ મળી ગઈ પ્લસ ઓર માઇનસ 4/5. પણ આપણે ઉપર જણાવ્યું છે એક્સ એ બીજા ચરણમાં છે. આપણને એમ કીધું છે કે એક્સ એ બીજા ચરણમાં છે. તો બીજા ચરણની અંદર કોસની વેલ્યુ તમે લ્યો તો કોસની વેલ્યુ બીજા ચરણમાં માઇનસ આવે. એટલે કે પ્લસ ઓર માઇનસ જે કિંમત આવી છે 4/5 તેમાંથી ઋણ કિંમત આપણે લેવાની. ઋણ કિંમત આવશે. બરાબર છે. હવે શું થશે માટે કોસ એક્સ બરાબર માઇનસ 4/5. હવે આપણે કોસની વેલ્યુ એમ મળી ગઈ છે તો સિમ્પલ બીજા 4 જે ત્રિકોણમિતિય છે વિધેયો તેની કિંમત આપણે શોધીએ. તો કોસ એક્સ કોસ એક્સ મતલબ શું થાય 1/sin એક્સ. તો સાઇનની કિંમત શું આપેલી છે તો કે 1/3/5. બરાબર છે. તો 5/3 કોસેક એક્સની વેલ્યુ થશે. હવે આપણે કોસેકની વેલ્યુ મળી ગઈ. હવે આપણે વેલ્યુ જોઈએ છે સેકની. તો સેક એક્સ બરાબર શું થશે 1/cos. 1/cos એક્સ. તો 1/cos એક્સ મતલબ -4/5. તો કિંમત થશે -5/4. હવે આપણે સેકની કિંમત મળી ગઈ. હવે આપણે ટેનની વેલ્યુ જોઈએ છે તો tan એક્સ બરાબર sin x/cos એક્સ. આ રીતે થશે. તો 5 આપણે 3/5 અને કોસની કિંમત થશે આપણે -4/5. તો કિંમત થશે -3/4. હવે આપણે કોટની વેલ્યુ જોઈએ છે તો કોટ બરાબર શું થશે 1/10. 1/10 એક્સ. તો 10ની કિંમત કેટલી છે તો કે 1/-3/4. તો માટે કોટની વેલ્યુ આવશે -4/3. હવે તમે અહીંયા જુઓ તો એક્ઝામ્પલ નંબર 3ની અંદર આપેલું છે કોટ એક્સ બરાબર 3/4. એક્સ એ ત્રીજા ચરણમાં છે. તો 1 + tan વર્ગ એક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ સેક વર્ગ એક્સ. તો 10ની કિંમત તમે અહીંયા અપ્લાય કરી દો બરાબર સેક વર્ગ. બરાબર છે. તો થશે 1 + 16/9 ઇઝ ઇક્વલ ટુ સેક વર્ગ. બરાબર છે. હવે તમે જુઓ તો અહીંયા આપણે સેક વર્ગને આ બાજુ લઈ લઈએ તો સેક વર્ગ બરાબર શું થશે 25 + 9. તો અહીંયા સેક વર્ગની કિંમત શું આવશે ±5/3. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર આપણે આપેલું છે કે એક્સ એ ત્રીજા ચરણમાં છે. આપણને એમ સિમ્પલ અહીંયા કીધું છે. તો એક્સ જ્યારે ત્રીજા ચરણમાં હોય ત્યારે કોટની વેલ્યુ આપણે સેકની વેલ્યુ માઇનસમાં આવશે. કેમ કે તે ત્રીજા ચરણની અંદર સેક માઇનસ હોય એટલા માટે. તો સેક માઇનસ હોય ત્યારે એની ઋણ કિંમત લેવામાં આવે. તો એક્સની ઋણ કિંમત આવશે. બરાબર છે. તો એક્સ સેક એક્સ બરાબર થશે -5/3. આપણે અહીંયા સેકની વેલ્યુ મળી ગઈ છે. તો હવે આપણે બાકીની 4 વેલ્યુ છે તેને શોધી લઈએ. તો પહેલાં આપણે 10 શોધી લઈએ. 10 બરાબર શું થાય 1/cot. તો કોટની વેલ્યુ તો આપણે સિમ્પલ આપેલી જ છે. તો 1/3/4 તો થશે 4/3. તો આપણે 10ની વેલ્યુ મળી ગઈ. એવી જ રીતે હવે આપણે જોઈએ અહીંયા કોસ એક્સ. કોસ એક્સ બરાબર શું થશે 1/sec એક્સ. તો સેકની કિંમત કેટલી છે 1/-5/3. તો -3/5. હવે આપણે કોસની વેલ્યુ મળી ગઈ છે તો હવે આપણે અહીંયા લઈ લઈએ tan એક્સ બરાબર sin x/cos એક્સ. કેમ કે આપણે સાઇનની વેલ્યુ જોઈએ છે. તો અહીંયા આપણે તમે સિમ્પલ જુઓ તો 10ની વેલ્યુ 4/3 બરાબર sin x એમનેમ અને કોસની વેલ્યુ આપણે
3/5. તો અહીંયા તમે સમેશન કરીને લખી શકો sin x બરાબર 4/3 ગુણ્યા -3/5. આ અંશ છે તે આમાં ગુણાઈ જશે. તો sin x બરાબર થશે 3 3 કેન્સલ એટલે -4/5. હવે આપણે સાઇનની વેલ્યુ મળી ગઈ છે તો આપણે કોસેકની વેલ્યુ સિમ્પલ શોધી શકીએ. કોસેક બરાબર થાય 1/sin x. તો 1/sin x બરાબર શું થશે -4/5. તો થશે -5/4. હવે તમે અહીંયા જુઓ તો એક્ઝામ્પલ નંબર 4 sec x ની કિંમત આપેલી છે 13/5. તો x એ ચોથા ચરણમાં છે. તો અહીંયા sin વર્ગ પ્લસ x વર્ગ કોસેક વર્ગ બરાબર 1 એ આપણે સિમ્પલ નિત્યસમ લઈ લઈએ. તો sin વર્ગ બરાબર થશે 1 - cos વર્ગ x બરાબર છે. તો 1 - sin વર્ગ 1/cos વર્ગ. cos વર્ગ બરાબર થશે 5/13 નો વર્ગ. એ કઈ રીતે આવ્યું એ તો તમને ખબર છે કે 1/sec કરો એટલે કોસની કિંમત તમને સિમ્પલ મળી જાય. તો થશે હું 144/169 13 નો વર્ગ. તો અહીંયા સિમ્પલ તમે શું કરી શકવાનો sin x બરાબર થશે +/- 12/13. અહીંયા આપણે સાઇનની વેલ્યુ 2 વળી છે +/-. તો અહીંયા ઉપર શું જણાવ્યું છે કે x એ ચોથા ચરણમાં છે. તો ચોથા ચરણની અંદર એક્સની વેલ્યુ શું હોય સાઇન માટે તો કે એ હોય માઇનસ. કે એની કે ચોથા ચરણની અંદર કે એક્સની વેલ્યુ થશે માઇનસ એટલે એની ઋણ કિંમત લેવામાં આવશે. તેથી એક્સની ઋણ કિંમત આવશે બરાબર છે. તો સિમ્પલ તમે અહીંયા લખી શકો sin x બરાબર -12/13. આ સિમ્પલ આપણે અહીંયા મળી ગયું sin x ની કિંમત. હવે આપણે બાકીના 4 જે વધ્યા છે તેની કિંમત શોધી લઈએ. cos x ની પહેલાં તો કિંમત કહી દીધી હતી પણ કાંઈ વાંધો નહીં. cos બરાબર 1/sec x. તો 1/13/5 બરાબર 5/13. આ રીતે તમે લખી શકો. હવે cos x તો મળી ગયા. હવે આપણને શું છે sin cos અને sec છે. તો હવે શું છે કોસેક બાકી છે. તો કોસેક બરાબર 1/sin x. તો શું થશે 1/sin ની કિંમત -12/13. તો થશે કિંમત કેટલી -13/12. આ કિંમત કોસેકની મળી ગઈ. હવે આપણે ટેનની વેલ્યુ જોઈએ તો tan x બરાબર થશે sin x cos x. તો સાઇનની કિંમત કેટલી છે -12/13 અને કોસની વેલ્યુ છે આપણને 5/13. તો કિંમત 13 કેન્સલ -12/5. હવે આપણે કોટની વેલ્યુ જોઈએ. કોટ ઇઝ ઇક્વલ ટુ 1/tan x. તો 1/tan x. tan મતલબ -12/5. તો કિંમત થશે -5/12. હવે આપણે અહીં જોઈએ એક્ઝામ્પલ નંબર 5. તો tan x ની વેલ્યુ આપેલી છે -5/12. તો 1 + tan વર્ગ x બરાબર sec વર્ગ બરાબર છે. આ નિત્યસમ છે અને x એ બીજા ચરણમાં છે એવું કીધું છે. તો હવે આ નિત્યસમ ઉપરથી આપણને પહેલાં sec વર્ગની કિંમત શોધી લઈએ. તો 5/12 નો વર્ગ બરાબર sec વર્ગ બરાબર છે. તો આપણે અહીંયા સિમ્પલ સેકની કિંમત શોધવી છે એટલા માટે આ નિત્યસમનો ઉપયોગ કર્યો છે. તો 25/144 sec વર્ગ x. હવે આપણે શું કે લેવું આપણે કિંમત હવે એનો લસા લઈ લઈએ તો 169/144 ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x. સિમ્પલ આ રીતે થશે. તો સેકની કિંમત શું થશે +/-13/12. તો આપણે ઉપર જણાવ્યું છે કે x એ બીજા ચરણમાં છે એવું કીધું છે. તો બીજા ચરણમાં જ્યારે x હોય ત્યારે સેકની વેલ્યુ શું થાય તો કે માઇનસ હોય. તો માઇનસ હોય તો તેની એક્સની કિંમત ઋણ આવશે કે ઋણ કિંમત એની લેવી પડે કેમ કે માઇનસ છે એટલા માટે. તો માટે sec x બરાબર -13/12. હવે આપણે અહીંયા સેકની કિંમત મળી ગઈ છે. બાકીની 4 વેલ્યુ આપણને ત્રિકોણમિતિય વેલ્યુ શોધી લઈએ. તો પહેલાં કોટ બરાબર શું થશે 1/10. તો 10ની વેલ્યુ શું આપેલી છે -5/12. તો થશે -12/5.
આ રીતે થશે. હવે આપણને કોટની વેલ્યુ અહીંયા સિમ્પલ મળી ગઈ છે. તો હવે કોટ, સેક અને ટેન મળી ગયા છે. તો હવે કોસની વેલ્યુ જોઈ લઈએ. તો કોસ બરાબર 1/sec એ રીતે થાય. તો સેકની વેલ્યુ શું આપેલી છે? -13/12. તો અહીંયા 12/13 આ રીતે કોસની વેલ્યુ મળી ગઈ. હવે 10x બરાબર શું થશે? sin x અપોન cos x. અહીંયા આપણે સાઇનની વેલ્યુ શોધવા હાટું આ વસ્તુ લીધી છે. તો 10ની વેલ્યુ શું આપેલી છે? 5/12. અહીંયા sin x એમ નામ, કોસની વેલ્યુ -12/13. હવે આપણને sin x ને સાઈડમાં લઈ લ્યો તમે. તો sin x ઇઝ ઇક્વલ ટુ -5/12 ગુણ્યા -12/13 આ રીતે થશે. તો 12 કેન્સલ થશે. તો sin x ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ પ્લસ થઈ જશે. તો 5/13. એવી રીતે કોસેક એક્સની કિંમત શોધીએ તો 1/sin x. તો 1/sin x બરાબર 5/13. તો થશે કિંમત 13/5. તો આ રીતે તમે કિંમત શોધી શકો.